બેઠા લાગે ઉપર વાયર ઉપર અહીંયા એક્ઝેક્ટ ઉપર હોય ને. ઉપર છે ઓવા ઉપર મોકલ્યું હા નહીં ગયું હોય ગયું પ્રભુ પહોંચી ગયું. આમ પ્રેક્ટિકલ ચાલો તમે એમ લાગે કે હું આ સ્ત્રી છું અને મેં આવું કર્યું છે અને મારા અંદર અધ્યાસો આવા છે, હજી આવા ચક્કર ચાલે છે, તો તમને આ કેવું લાગે? તોય આ પૂર્ણ છે, તોય આ પૂર્ણ છે. હું ગમે તે કક્ષાએ જીવતી હોઉં કે કંઈ પણ કરતી હોઉં, સારું કરું કે ખોટું કરું, અંદર કાંઈ પણ રાખતી કંઈ પણ હોય, અંદર ચક્કર હોય અને હું ગમે તે દેખાવ કરતી હોય, ગમે તે હોય, ગમે તે અધોગતિએ પડીને દુઃખમાં હેરાન થતી હોઉં, તોય આ જ સંપૂર્ણ સત્ય છે. એનું તો લક્ષણ શું? લક્ષણ Criteria? પૂર્ણતા અને પ્રકાશનું એકદમ પ્યોરિટી. એ જે મૂળ અનંત છે એ છે. પણ એ આ મૂળ નથી. અનંતમાં આવો જુદો બીજો ભાગ નથી. આખું અનંત છે એ જ આ છે. એમાં જુદો બીજો આવો ભાગ નથી કે એમાં? આટલું સ્વામીજી અને બાકીનું જગત એવો એમાં ભાગ. બીજો ભાગ નથી. મૂળ અનંત જે છે એ જ આ છે અને એમાં આવો આટલો સ્વામીજી અને પ્યોર એન્ડ શ્યોર અને બાકીનું જગત એવો ભાગ નથી. આખું મૂળ અનંત જ મૂળ અનંત છે. એ તો કોઈ પણ માણસ છે એવું એક્શન કરી શકે. એક્શનની જેમ વાત રામાયણમાં નથી. રામનો રોલ ભજવનારો એક્ઝેક્ટ રામ ને હનુમાન એક્ઝેક્ટ હનુમાન. ના પણ એ એક્શન દારૂસિંહ હોય ને પેલો હોય. અરુણ ગોવિલ આપણું ગોળી અરુણ ગોવિલ એવું નહીં. એક્શન કરી એ કૃત્રિમતા તરત દેખાઈ આવે અને જે ઓરિજિનલ રિયલ અકૃત્રિમ ટ્રુથ છે એ એટલે કૃત્રિમતા અને અકૃત્રિમતાની કેવી રીતે ખબર પડે? કૃત્રિમતા એટલે હોય જુદું અને બતાડે જુદું એ પણ એ કેવી રીતે ખબર પડે? એમાં ફેર એનો પડે. એક્ઝેક્ટ હોય ફેર પડે ફેર પડે. એનો ડ્રામા એક્ઝેક્ટ હોય. ડ્રામા એક્ઝેક્ટ હોય પણ ઓરિજિનલ રામ જેવા રામ જ લાગતા હતા લ્યો. અને અત્યારે એ સાંસદ છે. પેલું યુપીમાં પેલું છે ને હે? મેરઠ મેરઠ સાંસદ. તો પછી ફરક પડે તો ઓરિજિનલ અને કૃત્રિમ નો ફેર પડે. પેલી ચિત્તા એક્ઝેક્ટ ચિત્તા હતી અને એ કોઈ બિઝનેસમેનની વાઇફ છે એમ. હવે મસ્ત છે. માનનારા તો હજી એને માને. આ તો કેવી રીતે ખબર પડે? એમ અકૃત્રિમ ને કૃત્રિમ કેવી રીતે ખબર પડે? એમાં ભેદ હોય જ અને આ અભેદ હોય. ઓરિજિનલ એ તો અંદરની વસ્તુ છે ને, એ તો દેખાય અંદર નહીં. હોય એ જ બહાર આવે, બહાર દેખાય. અંદર હોય એ જ બહાર આવે. અંદર બહારનો ભેદ અભેદમાં નથી, પણ જે ભેદથી જોતા હોય એને અંદર બહારનો દેખાતો હોય તોય એમાં એ વિષમતા દેખાય જે કૃત્રિમ હોય એમાં. અને જે ઓરિજિનલ હોય એ ગમે ત્યારે આર પાર અકૃત્રિમ જ હોય, એમાં કૃત્રિમતા હોય જ નહીં. એટલે અકૃત્રિમ એટલે કેવું? એટલે ઓરિજિનલ રિયલ ટ્રુથ પ્યોર એન્ડ શ્યોર, એમાં બીજું કોઈ ભેળસેળ નહીં. જે અત્યાર સુધી અમે કંઈ પણ સાંભળ્યું, બ્રહ્મ પરમાત્મા જે કંઈ સાંભળ્યું, તો એ જે પ્યોર તત્વ છે એ પોતે જ એવું પ્યોર એન્ડ શ્યોર હોય. એમાં ભેળસેળ ના હોય, કોઈ ભ્રાંતિ નહીં. કોઈ ઈચ્છા નથી. એ તો કોઈ પણ માણસનો સંપૂર્ણ અભ્યાસ હોય વેદાંતનો, તો એ ભેળસેળ વગરનો વેદાંત એ લેક્ચર કરી શકે. ના, લેક્ચર કરે એમાં એ વસ્તુ ભેળસેળ વાળી જ થઈ કે આને અભ્યાસ છે, આવો માણસ છે, એને આવો અભ્યાસ છે ને લેક્ચર કરે છે. હે ને? એ જે બ્રહ્મને બતાવે પોતાના એક્સપ્રેશનમાં, તો એક્ઝેક્ટ બતાવે તો એ પરોક્ષ જ હોય. એમાં પોતાની જે ભ્રાંતિ હોય એનું ભેળસેળ આવે અથવા તો એ ભ્રાંતિને બાદ કરીને જ બ્રહ્મ આવું છે એવું કરે. જ્યારે પોતે બ્રહ્મ છે એમાં કંઈ કહેવાનું કેવું આવે જ નહીં અને જો હૈ સો હૈ, ખુદ પ્રકાશ. જો ગંગા આજે આવી ગઈ ને, ગંગા આવી ગઈ ફોટોમાં. પેલા ગંગાવાળા જ આવી ગયા. અર્ચના માતાજી ત્યાં તો કલ્પના જ કહેવાય ને, આમ આબેહૂબ આમ ગંગા એટલે આમ રિયલ ગંગા એમ. આમ બ્રાહ્મણનું અંધારું પણ હતું, અમે એકલા જ ને ગંગા એકલી, બીજું કોઈ નહીં, કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. હે માતાજી, અંદર જે દર્શન આમ આખો આખી લહેરો આમ આવી. તો
તો એને શું કહેવાય? એક ખાલી ભાસ. આ બધા લક્ષણો કહેતા હોય ને સ્વપ્નને ને એમાં આમ કહે છે આમ, અને પાછા બ્રહ્મમુહૂર્તનું સાચું કહેવાય ને એમે કે પાછા તો આવી ગયા બ્રહ્મમુહૂર્તમાં. આ પાછા આવી ગયા એ ગંગાવાળા જ. અમે કીધું એવું કે ચિદાકાશ ગંગા ચિદાકાશ મહાસાગરમાં સમાય.